વલસાડના ધરમપુર ખાતે આજથી 3 દિવસ માટે ચિંતન શિબિર યોજાઈ રહી છે. મુખ્યમંત્રી 241 જેટલા સનદી અધિકારીઓ, મંત્રીમંડળના તમામ સભ્યો વહેલી સવારે વંદે ભારત ટ્રેનમાં અમદાવાદથી વલસાડના ધરમપુર જવા માટે રવાના થયા. 3 દિવસ સુધી મહામંથન કરવામાં આવશે. હજુ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી ખાસ કરીને અધિકારીઓમાં એક પ્રકારની ચેતના આવે તેવા હેતુ સાથે સામૂહિક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચિંતન શિબિર માટે ટીમ ગુજરાત સાથે આજે વલસાડ જવા રવાના થયા હતા. વંદે ભારત ટ્રેન સવારના અમદાવાદથી વલસાડ જવા રવાના થયા હતા. મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને ઉચ્ચ સનદી અધિકારીઓ પણ ટ્રેનમાં રવાના થયા હતા. 12મી ચિંતન શિબિર વલસાડના ધરમપુર ખાતે યોજાઈ રહી છે. મુખ્યમંત્રી, મંત્રીમંડળના સૌ સભ્યો સહિત 241 ઉચ્ચ સનદી અધિકારીઓ આ ચિંતન શિબિરમાં જોડાયા હતા. આજથી લઈને 29મી સુધી ચિંતન શિબિરમાં ખાસ કરીને વહીવટ અને ગુજરાતને એક ટોપ મોડલ બનાવવાની જે વાત છે તેને લઈને પુખ્ત ચર્ચા વિચારણા કરવામાં આવશે તેવો આશાવાદ આ ચિંતન શિબિરમાં વ્યક્ત કરવામાં આવ્યો છે.